ભગવાન વાદ્યમાં બે વસ્તુ ફૂંકે અને વગાડે. ફૂંકવાળા વાદ્ય છે, એક મુરલી અને બીજો શંખ. વૃંદાવનમાં હા ફૂંકો. વૃંદાવનમાં મુરલી વાગે અને કુરુક્ષેત્રમાં શંખ. મુરલીમાં જે ફૂંક મારવાની હોય એમાં એક નજાકત હોય. એ ફૂંક મારતા આવડવી જોઈએ મુરલીમાં. જો મુરલીની ફૂંક અલગ હોય, આ અમારે બે વગાડે છે. મુરલીની ફૂંક અલગ. એમાં આરો હોય, અવરો હોય, નજાકત હોય, એક લચક હોય. અને પછી શંખ વગાડે ત્યારે શંખની ફૂંક પાછી અલગ. એમાંય ફૂંક છે, પણ એ ફૂંકમાં એક આક્રમણ છે, એક ફોર્સ છે, એક એગ્રેસિવનેસ છે, આક્રમકતા. અને એટલા માટે યુદ્ધના મેદાનમાં શંખ ફૂંકે મુરલીધર ભગવાન કૃષ્ણ, અને વૃંદાવનમાં વાંસળી વગાડે, મુરલીનો નાદ કરે. આમ તો નાદ બે છે, શંખ નાદ, વેણુ નાદ. નાદ બ્રહ્મ છે, પણ બંને નાદના પરિણામ અલગ છે. વેણુ નાદ કરે એટલે ગોપીજનોના હૃદય હરખાય, આનંદિત થઈ જાય. અને વેણુ નાદમાં એક પુકાર છે, એક આમંત્રણ છે, એક આવાહન છે, એક આકર્ષણ છે. અને એટલા માટે વ્યાસ ભગવાન લખે છે કે નિશમ્ય ગીતમ તદનંગ વર્ધનમ વ્રજસ્ત્રિય કૃષ્ણ ગૃહીત માનસા આ જગમુરન્યોન્યમ લક્ષિતોદ્યમા સયત્ર કાંતો જવલોલ કુંડલા. એક અદ્ભુત આકર્ષણ થયું અને ગોપીઓ પોતાના ઘરેથી નીકળી. હું તો સૂતી જબકીને જાગી. જ્યારે શ્રી કૃષ્ણની વેણુ વાગી, ફૂતેલાને જગાડે, જાગેલાને પ્રેમથી ભરી દે, અને પછી એને એવા ખેંચે પોતાના તરફ કે ગોપીજનો પોતપોતાના ઘરમાંથી નીકળ્યા. રાત્રિના સમયે ભગવાન સાથે રાસમાં રમવા. દિવસે ગાયો ચારતા હોય, સખાઓની સાથે વિચરતા હોય વૃંદાવનમાં, ત્યારે પણ શ્રી કૃષ્ણ વેણુ વગાડે તો ગોવાળિયાઓ રમવાનું ભૂલી જાય. તો કામ કરીને ઝાડને થડે ટેકો લઈને ઊભો ઊભો અદપ વાળીને સાંભળતો હોય. કોકળિયો આમ બેઠો બેઠો મુગ્ધ થઈને સાંભળતો હોય કોઈ સખા, અને પાછો વચ્ચે વચ્ચે આમ દાદ દેતો જાય, વાહ વાહ ક્યાં તાન છેડી હે કનૈયા. વ્યાસ ભગવાન ભાગવતના દશમ સ્કંદમાં આનું દર્શન કરાવે છે. બરહા પીડમ નટવર વપુ કર્ણયો કર્ણિકારમ બિભ્રદ્વાસ કનક કપિશમ વૈજયંતિમ ચમાલામ રંધ્રાન વેણો રધર સુદયા પૂરયન ગોપવૃંદૈઃ વૃંદારણ્યમ સ્વપદરમણમ પ્રાવિશદ ગીત કીર્તિ. જેની માથે મોરપંખનો મુગટ છે, કાનમાં કનેરનું ફૂલ અને શ્યામ શરીર ઉપર પીળું પીતાંબર, ગળામાં વૈજયંતી માલા, પગની આંટી મારેલી અને લલિત ત્રિભંગી મુરલી મનોહર હાથમાં વેણુ લઈ વેણુના છિદ્રોને પોતાની કોમલ કરાંગુલીઓથી આમ પૂરતા પૂરયન ગોપવૃંદૈઃ. ઈ જે ગોપવૃંદ છે, ઈ જે ગોવાળિયાઓની ટોળી છે, એ કોક આમ ઝાડના થડને ઢેલીને
ઊભો ઊભો, એક પગ અને બીજા પગે પાછો બીજો પગ પાછો ઝાડના થડને અડેલો હોય, વાહો પીઠ પણ ઝાડના થડની હારે ટેકો લીધો હોય અને આમ અદબ વાળીને સાંભળતો હોય, અને કોક આમ બેઠો બેઠો આમ કરીને સાંભળતો હોય, અંદર અંદર વાતું કરતા હોય ને પછી વાહ વાહ કનૈયા ક્યાં તાન છેડી. અને ગાયો ઘાસ ચરવાનું ભૂલી જાય અને શ્રી કૃષ્ણ તરફ જુએ, કાન ઊંચા કરી. વ્યાસજી લખે છે, ગાવશ્ચ કૃષ્ણ મુખ નિર્ગત વેણુ ગીત પીયુષ મુક્ત ભીતકર્ણ પુટૈ પિબંત્ય શાવાહ સ્મૃતસ્તનપય કવલા સ્મૃતસ્તુ ગોવિંદ મહાત્મની દૃષ્ટિ. એ વાછરડા ધાવવાનું ભૂલી જાય અને એ તે શ્રી કૃષ્ણ તરફ જોતા જોતા કાન ઊંચા કરીને, જાણે કાનના પડિયામાં આપણે જેમ દૂધ પાક ભરી ભરીને હરાદિયામાં ખાતા હોઈએ, એમાં ગાયો અને વાછરડા પોતાના કાનરૂપી દોનામાં પડિયામાં જાણે શ્રી કૃષ્ણ વેણુ નાદનું અમૃત ભરી ભરીને પીવે છે. ગાયો દૂર દૂર હોય ને તો આમ દોડીને આવે કૃષ્ણ પાસે જ્યારે કૃષ્ણ વાંસળી વગાડે. તો વેણુનાદનું પરિણામ બોલે સદવૃત્તિઓનું આકર્ષણ, સદવૃત્તિઓને પોતાના તરફ ખેંચે છે. એમાં એક સોફ્ટનેસ છે, એમાં એક કોમળતા છે, એમાં એક નજાકત છે, એમાં પ્રેમનો સંદેશ છે. અને જ્યારે શંખ ફૂંકાય ત્યારે દુર્જનોને ડરાવે, રાક્ષસો કે દુર્વૃત્તિઓ એના કાળજા કંપાવે અને એ શંખનાદથી દુર્વૃત્તિઓ દૂર થાય, વેણુનાદથી સદવૃત્તિઓ નજીક આવે, એનું આકર્ષણ થાય. અને શંખનાદ કરે ત્યારે દુર્વૃત્તિઓ દૂર ભાગી જાય. એટલા માટે આ બંને સવારે સાંજે આરતી થાય ને મંદિરમાં, ત્યારે ભગવાનને મુરલી ધરવાની હોય અને ત્યાં શંખનાદ પણ થાય. પછી નગારા બગારા તો ગામના વળી આવે આરતીમાં તો નગારા વાગે. હવે તો નગારા તો ઇલેક્ટ્રિક વાળા થઈ ગયા, કારણ મંદિરમાં કોઈ હોય જ નહીં. પૂજારીજી ઓલું બટન ઓન કરે એટલે એ યંત્ર વગાડે નગાર. એ હું આપણા મંદિરોની દશા થઈ. હાંજ ટાણે આપણે આરતી ટાણે મંદિરમાં હાજર ન થઈએ, યંત્રથી વગાડવું પડે નગારું. ઝાલર એક સમય હતો કે હાંજ પડે ને ઝાલર વગાડવા માટે છોકરાઓમાં એક ઉત્સાહ હતો. એ મોબાઈલે પકડી નાખીને જેમ ડામણ નાખી દે ને, મોબાઈલે પકડી રાખ્યા આપણને. આરતી ટાણું થાય ત્યારે મંદિરમાં હાજર થવાનું મન ન થાય. બાર ઓટલે બેઠા બેઠા વાતું કરતા હોય બુઢિયાઓ બધા, એટલે હાલો હવે ઝાલર ટાણું થયું, ત્યાંથી ઊભા થઈને સીધા મંદિરમાં જવું જોઈએ. આરતીના દર્શન કરવા એ તો કેટલું મોટું સૌભાગ્ય અને કેટલું એનું મહત્વ છે. શંખનાદ ભગવાનને વેણુ ધરવામાં આવે, મુરલીધર એ વેણુનાદ કરે. તો વેણુનાદ દ્વારા સદવૃત્તિઓનું આકર્ષણ અને શંખનાદ દ્વારા દુર્વૃત્તિઓને દૂર કરવાની વાત, આ બંને વસ્તુ થવી જોઈએ એક સાથે. એટલા માટે વેદો પણ કહે છે, આનો ભદ્રાહ ક્રતવો જંતુ વિશ્વતઃ ઓમ વિશ્વાનિ દેવ સવિતર દુરિતાની પરાસુવ જદભદ્રન તન્ન આસુવ. દુરિતાની પરાસુવ યદભદ્રન તન્ન આસુવ. વેદ મંત્ર કહે છે. કેવા અદ્ભુત મંત્રો છે. ઓમ વિશ્વાનિ દેવ સવિતર દુરિતાની પરાસુવ જદભદ્રન તન્ન આસુવ. એટલા માટે વેણુનાદ અને શંખનાદ. તો ભગવાન મુરલીધરની વેણુ એ ભગવાનને બોલવા દો, ભગવાનને બોલવા દો. તો તમે મુરલી છો મુરલીધરની, અને ભગવાન બોલશે ને તો ગામ ગાંડું થાય તમારી વાહે.
પણ તકલીફ એ છે કે આપણો અહંકાર બોલે છે, આપણો ક્રોધ બોલે છે, આપણો સ્વાર્થ બોલે છે. ભગવાનને આપણે બોલવા ક્યાં દઈએ છીએ? સંસારમાં આ બધાનો જ ગોકીરો છે. આ ગોકીરો હાવ આપણી બાજુનો આ પંથકનો શબ્દ છે. ગોકીરો, કોલાહલ, આ ઘોંઘાટ, અહંકાર, સ્વાર્થ, ઈર્ષા, એ બધું બોલે છે. કામ, ક્રોધ, લોભ બોલે છે. એને બદલે જો બંસરી બનીને ભગવાન મુરલીધરને સમર્પિત થઈએ તો શ્યામ તારી બંસી બનીને બજવું છે જગ મારે. વક્તા વ્યાસપીઠ ઉપર બેસે ને મંગલાચરણ કરે, એની સાથે પોતાની જાતને અર્પણ કરે છે પ્રભુ પ્રત્યે. मेरे नाथ अब तुम बोलोगे. ये बांसुरी नक्की नहीं करती कि आज कौन सा राग बजाना है, वो तो बजाने वाला नक्की करता है. श्रीमद् भागवतમાં ધ્રુવજી ભગવાનની સ્તુતિ કરતા કહે છે, યોંતઃ પ્રવિશ્ય મમ વાચમિમામ પ્રસુપ્તામ સંજીવયત્યખિલ શક્તિધર સ્વધામ્ના અન્યાંશ્ચ હસ્તચરણ શ્રવણત્વગાદીન પ્રાણાન નમો ભગવતે પુરુષાય તુભ્યમ. હે નાથ, આપ મારી અંદર પ્રવેશ કરીને મારી સુતેલી વાણીને જાગૃત કરો છો. नारायण, आपके चलते ही मेरी सब इंद्रियां काम करती हैं, मेरी आंखें देख रही हैं, मेरे कान सुन रहे हैं, मेरी जिह्वा रस का अनुभव कर रही है, मेरी त्वचा स्पर्श का अनुभव कर रही है. ये सब आपके चलते हो रहा है नारायण. आप ही मेरे भीतर प्राण के स्वरूप में विराजमान हो. प्राणान नमो भगवते पुरुषाय तुभ्यम. સતત ભગવાનનું સ્મરણ રાખીએ. ભાગવતના, ગીતાના, વેદોના સંદેશને યાદ રાખીને જીવીએ. નિમિત્ત બનીને ભગવાન જે કરાવે, ભગવાન જે આપણને ભૂમિકા આપે, એને નિષ્ઠાથી ભજવીએ. મુરલીધરની મુરલી બનવાના મનોરથ કરો. મનોરથ કયો હોવો જોઈએ? મુરલીધરના હાથની મુરલી બનવાનો. ને મુરલી પોલી હોય, એના પેટમાં કઈ પાપ નહીં, એમાં છિદ્રો છે, પણ એને છિદ્રોને છુપાવ્યા નથી. આપણામાં કમીઓ હોય, દોષ હોય, છિદ્ર હોય, એને છુપાવીએ નહીં. અને છિદ્રો સાથે જેવા છીએ તેવા પણ ભગવાનને સમર્પિત થઈએ. સંત પુનિતની વાણી છે, જેવો તેવો પણ તારો હાથ પકડ પ્રભુ મારો. मैं जैसा हूं तुम्हारा हूं, तुम्हारे प्रति समर्पित हूं. તો એ જ છિદ્રોમાંથી શ્રી કૃષ્ણ સંગીત પ્રગટ કરી શકે. મુરલીધરને બધું આવડે છે. मौसम कौन कुटिल खल कामी, जिन तनु दियो ताहि बिसरायो ऐसो नमक हरामी. मौसम कौन कुटिल खल कामी. એ બધા જ છિદ્રોને, આપણા દોષોને, આપણી કમીઓને, ખામીઓને, આપણા છિદ્રોને ભગવાનથી હું છુપાવવાનું? એ છિદ્રો સાથે બસ ભગવાનને સમર્પિત થવાનું છે. તો એ છિદ્રો એ મુરલીના છેદ બની જાય છે અને એમાંથી જ મુરલી મનોહર મુરલીધર પ્રભુ સંગીત પ્રગટ કરે. તો મુરલીધરના દર્શન કર્યા પછી આ બધું મગજમાં આવે છે. એ મુરલીધરની પ્રેરણા છે અને વાણીથી પ્રગટ થાય છે. એ મુરલીધર જ બોલે છે, એ જ વાહળી વગાડે છે. નિમિત્ત માત્રમ ભવ સવ્ય સાચિ
અને એવો કોઈ વેણું વાદક વેણું વગાડે અને પછી એ રાગ સાંભળીને, ધૂન સાંભળીને, તાન સાંભળીને સાંભળવાવાળા બધા એકદમ રાજી થઈને તાળી વગાડે ને વાહ વાહ કરે, તો એ વાહ વાહ મુરલીને નથી, વગાડવાવાળાને છે, મુરલીધરને છે. મુરલીને તો એના અધરથી લાગ્યાનો અને એના અધરામૃતનું પાન કર્યાનો જે આનંદ છે એ એની પોતાની આંગત કમાઈ. વિતર વીર નસ્તે ધરામૃતમ. વાંસળીને અધરે લગાડીને એઠી કરી. શું છે, મને બોલાવી અને વાલી કરી. ગુજરાતી બહુ પ્રસિદ્ધ ગીત છે, અત્યારે શબ્દો યાદ નથી. જય મુરલીધર. તો ભગવાન મુરલીધરની કૃપાથી નવું ભવ્ય અને દિવ્ય દેવાલય તૈયાર થયું છે. એ નિજ મંદિર પ્રવેશોત્સવના ટાણે 551 કુંડી મહાવિષ્ણુ યાગ એની તૈયારી થઈ રહી છે. એ સમયે આ પણ મુખેથી કાઢી મૂર્તિ આપી અર્જુનને હાથ. આપણે બધા અર્જુન થવા. અર્જુનનો અર્થ શું થાય ખબર? શાબ્દિક અર્થ, જેનું હૃદય રૂજુ છે. અર્જુન સરળ, સરળ બનો, સીધા બનો. બ્રહ્મલીન પૂજ્ય ડોંગરેજી મહારાજ કહેતા, સાધુ થાવ તો બહુ સારું, નહીં તો સીધા તો થાવ. બધા સાધુ ન થાય પણ ગ્રહસ્થ થઈ તે સીધો તો થઈ શકે ને. અને સીધો હોય બધા સાધુ જ છે. જે સીધો તે સાધુ. સરળ સ્વભાવ, સરળ સ્વભાવ, નમન કોટિલાઈ. જથા લાભ સંતોષ સદાઈ. સ્વભાવ સરળ હોય, મનમાં કપટ ન હોય, કુટિલતા ન હોય, અને જે મારા માલિકની મરજીથી મળે પરસેવો પાડ્યા પછી એ મારા માલિકનો પ્રસાદ છે, એમાં મને સંતોષ, એનો મને આનંદ. જથા લાભ સંતોષ સદાય. યથા લાભ જેટલું મળે એમાં સંતોષ. યને ઓલા નાના લોકો છે ને યુપીમાં, એને જ બોલે એટલે એમ કે જથા લાભ. તો એક જણો મને કે હા, જથામાં મળે જો લાભ થાય તો સંતોષ સદાય. આપણને રિટેલ ન ભાવે, જથ્થાબંધ. જથ્થાબંધ જથ્થાબંધ મળે એલો લાભ થાય તો પછી સંતોષ. मतलब यथा लाभ जो मिले उसमें संतोष. इस तरह से जीने वाला गृहस्थ भी साधु ही है. તમે સત્યનારાયણની કથા સાંભળીને વાલા બધાએ સાંભળીને? સત્યનારાયણની કથા કેટલા જણાએ સાંભળી? 5 અધ્યાય. હાવ હાચું કહેજો, નકર જો શીરો ખાધો હોય તો હાથ નહીં ઊંચા કરતો. ઘણા બરાબર મહારાજ 5મા અધ્યાયની ટંકોરી વગાડતા હોય ને સત્યનારાયણની કથાની કથા વાંચ્યા પછી. સત્યનારાયણ વ્રત કથાયામ 5મો અધ્યાય ત્યારે બરાબર પોગી જાય. સત્યનારાયણ ભગવાન કી એટલે ત્યાં પોગીને કે જય લાવો પ્રસાદ. ટાણે આવે પણ પ્રસાદને ટાણે. 5 અધ્યાયની સત્યનારાયણની કથા જો તમે બરાબર સાંભળી હશે તો એમાં આ 4ની કથા છે. એક બ્રાહ્મણની,
એ બ્રાહ્મણનું નામ? કથા સાંભળી હોય તો બોલો. એ બ્રાહ્મણનું નામ? તો તમે હું સાંભળી? અને સત્યનારાયણની કથા તો ઘેર ઘેર થાય ને મહિનામાં તમે ધારો તો કેટલી વાર સાંભળવા મળે. હવે એ તો એનું ઈ છે એમ કરીને જ તે કાંઈ નથી આવડતું. એક બ્રાહ્મણની કથા છે સત્યનારાયણમાં, એ 5 અધ્યાયમાં. એક ક્ષત્રિયની કથા છે, એક વૈશ્યની કથા છે અને એક શૂદ્રની કથા છે. શૂદ્રની એટલે પેલા કઠિયારાની કથા. બ્રાહ્મણની કથા છે શરૂઆતમાં. એ બ્રાહ્મણનું નામ કોઈને ખબર છે? અમે થાકી જાઉં વાલા તમે આવું કરશો. બાકી 4 કલાક લગાતાર બોલવાથી થાક નહીં લાગે, પણ આટલી વાર કથા સાંભળો ને તમને એનું નામ યાદ ના હોય. કોઈક તો કયો. ધન્યવાદ માં, મારો થાક ઉતરી ગયો બાપા. સદાનંદ બ્રાહ્મણ. એક સદાનંદ બ્રાહ્મણની કથા છે, એક ક્ષત્રિયની કથા છે. એક ક્ષત્રિયનું નામ, રાજાની કથા છે. હાજી. હવે તો જ્યાં કથા થતી હોય ત્યાં મને તમે પ્રોમિસ કરો કે શરૂઆતમાં જશો, બ્રાહ્મણ દેવતા કથા વાંચતા હશે તો બરાબર ધ્યાનથી સાંભળશો. હાજી. ક્ષત્રિયનું નામ કયા રાજા? ઉલ્કામુખ રાજા. સદાનંદ બ્રાહ્મણ, ઉલ્કામુખ રાજા. વાણિયો વૈશ્ય, બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય. એ વૈશ્ય વેપારી આખા 2 અધ્યાય લઈ ગયો છે. એમાંય તે બિગ બાઇટ. વેપારીને પાસે બહુ હોય. 2 આખા અધ્યાય એ વૈશ્ય વેપારી છે એના છે. એનું નામ, એ વૈશ્યનું નામ ચાલો બીજી રીતે તમને કદાચ મગજમાં યાદ આવી જાય. એ વાણિયાનું નામ? હા, સાધુ નામનો વાણિયો. એ વેપારી. તો સાધુ એટલે એ કંઈ વિરક્ત હતો? આપણા જે મહાપુરુષો છે એમની જે એણે કંઈક સંસાર છોડી દીધેલો? નહીં, એને તો પત્ની હતી. અને પછી ભગવાન સત્યનારાયણની એને માનતા માની તો એક દીકરી થઈ. ઓલી લીલાવતી કલાવતી એની વાત સાંભળો જ ને. પછી દીકરીના લગ્ન કર્યા. પછી જમાઈની હારે વેપાર કરવા માંડ્યો સાધુ વાણીઓ. એની કથા આવે છે. એ સાધુ. હવે એનું નામ સાધુ હતું પણ સરળ નહોતો, નિષ્કપટ નહોતો. બોલો કેવી માનતા માને છે. ક્યાંક સત્યનારાયણની કથા થાય ત્યાં જાય, જોઈને પછી કે આ શું કરો છો? તો કે આ સત્યનારાયણની પૂજા કરીએ છીએ અમે. એ કોણ? તો કે ભગવાન સત્યનારાયણ વિષ્ણુ દેવ છે. આ કરવાથી શું લાભ થાય? વેપારીને શું લાભ થાય? એટલે કે સત્યનારાયણો વિષ્ણુ વાંછિતાર્થ ફલપ્રદા. જે તમને જોતું હોય એ મળે, જે મનોકામના કરો એ બધી મળે. આમાં કેટલો ખર્ચો થાય? વેપારી બધોય વિચાર કરે. અને સત્યનારાયણ વ્રતકથાના પહેલા અધ્યાયમાં બધું જ, અને એટલું બધું વિધિ અને એમાં સરળતા કરી છે કે ભાઈ ભગવાન સત્યનારાયણને શીરાનો ભોગ લગાવવો. રવો ન હોય તો ઘઉંનો લોટ લેવો, અને સાકર ન મળે તો ગોળ ચાલે. ભગવાન ભાવના ભૂખ્યા છે. તમારે શક્તિ હોય એ પ્રમાણે ભક્તિ કરવાની, પણ શ્રદ્ધાથી કરો, ભાવથી કરો
તો તમે જે ઈચ્છો એ ભગવાન સત્યનારાયણ તમને આપે. એટલે આ તો વેપારી ને, એટલે જ્ઞાનની હાથ જોડીને કે હે ભગવાન સત્યનારાયણ, મારે બીજું બધું તો છે, પણ એક જ વાતનું દુઃખ, સંતાન નથી. એટલે જો આપની કૃપાથી મારે ત્યાં સંતાન થાય તો હું તમારું વ્રત કરું, હોનાની ધજા બનાવી ચડાવું. હવે હાવ સાચું કહેજો, કર્મ કરે એ પ્રમાણે માણસને ફળ મળે કે ફળ મળે પછી કર્મ કરે? નિયમ શું છે? તમારે ત્યાં કોઈ માણસ નોકરી કરે ને તમે તરત નોકરી એને રાખો કામમાં, એ રાખ્યા ભેગો એમ કે લાવો પગાર, એટલે તમે શું કહો? કામ તો કર, મહિનો તો બરાબર જરાક પરસેવો પાડ, પછી પગારની વાત. કામ વગર સીધો પગાર? તો પહેલા કર્મ અને તદનુસાર એનું ફળ હોય. પણ આ તો વેપારી ને, એને કોન્ટ્રાક્ટ કરવાની જ આદત. ભગવાનની હારે કોન્ટ્રાક્ટ કર્યો, કન્ડિશન કરી. કોન્ટ્રાક્ટ હોય ત્યાં કન્ડિશન હોય કે જો તમારી કૃપાથી મને સંતાન થાય તો તમારું વ્રત કરું અને હોનાની ધજા બનાવીને અર્પણ કરું. ભગવાને એવા દયાળુ કે ચાલો એ રીતે જો એ સત્યનું વ્રત કરતો થાય તો એનું કલ્યાણ થશે. ચાલો પહેલાં ફળ આપી દઈએ અને જોઈએ કે બોલ્યું પાળે છે કે નહીં. એટલે ભગવાને સંતાન આપ્યું, દીકરી, કન્યા થઈ. હવે તો ધીમે ધીમે આપણે સમજતા થયા છીએ ને, ડિસ્ક્રિમિનેશન નથી કરતા દીકરા અને દીકરીમાં. પણ નહીં તો દીકરો થયો હોત તો સારું હતું. નહીં તો ઓલામ કે ને એ વખતે કે સમાચાર આવ્યા કઈ હોસ્પિટલમાંથી? તો કે હા આવ્યા. શું થયું? માંડવો આવ્યો. મોઢું એવું બગાડીને બોલે, દીકરી થઈ હોય ને, માંડવો આવ્યો. ये डिस्क्रिमिनेशन, ये भेद वो ठीक नहीं. જેના મનમાં એ ભેદ ન હોય તો શું કે ખબર? અરે લક્ષ્મીજી પધાર્યા. તુલસી આવી, મોટી થાય ને એટલે આપણે ભગવાન વિષ્ણુ હારે એને વરાવશું, તુલસી વિવાહ કરશું. ભગવાને દીકરી આપી, પહેલા એનું નામ કલાવતી પાડ્યું. એટલે લીલાવતીએ, એ વેપારીની પત્નીએ પોતાના ધણીને કીધું કે માનતા માનેલી અને ભગવાને દીકરી દીધી, હવે આપણે પૂરી કરો ને માનતા. સત્યનારાયણનું વ્રત, હોનાની ધજા બનાવીને ચડાવવાની વાત છે. ક્યાં કરશું કરશું, મોટી થવા દે દીકરીને, મોટી તો થવા દે. ઘણા છે ને ડિક્લેર કરે, આપવાનું ડિક્લેર કરે, દાન ડિક્લેર કરી નાખે, સ્ટેજ ઉપર આવીને હાર પહેરી લે, લોકોમાં તાળીઓ પડાવરાવી લે, પછી ઓલે ઉઘરાણી કરતા જ રહે, આપે નહીં. એક ઠેકાણે ઓલા ભવાયા ખેલ કરતા હતા ને, તેટલો સરસ ખેલ કર્યો તો બધા એક ત્યાં વેપારી બેઠા હતા ને, એ કે આપણા 5000. એ વખતમાં 5000 તો બહુ મોટી વાત હતી. 5000 ને ત્યાં તો તાળીઓ પડી કે વાહ વાહ, આ ઉદારતા તો જુઓ. અને ઓલા ખેલ કરવાવાળા એટલા રાજી થયા કે વાહ કદરદાન, વાહ કદરદાન, વાહ શેઠ, વાહ શેઠ. તો બીજા દી આ બધા ભેગા થઈને એ કલાકારો ગયા શેઠને ઘરે, આવો આવો આવો, ગઈકાલનો ખેલ બહુ સારો હતો, કે આપને ગમ્યો ને શેઠજી? તો કે હા, એટલે તો ઉદારતાથી ડિક્લેર કર્યા. કે તમારી ઉદારતા, તમારી કદરદાની બહુ મોટી વાત છે. અમે લેવા આવ્યા છીએ. આપે જે ડિક્લેર કર્યા હતા ને 5000 રૂપિયા આપે આપવાની વાત કરી હતી ને, તો કે કેવા રૂપિયા? તો કે નહીં, ગઈકાલે તમે 5000 ડિક્લેર કર્યા ને? તો કે નહીં,
કે અમારી કળાથી અમારો ખેલ જોઈને તમને આનંદ થયો ને? તો કે હા થયો ને, એટલે તો મેં ડિક્લેર કર્યા. તો હવે આપો ને, લેવા આવ્યા છીએ. તો કે નહીં, તમારો ખેલ જોઈને મને આનંદ થયો, બરાબર, એટલે મેં 5000 ડિક્લેર કર્યા, એનો તમને આનંદ થયો કે નહીં? તો થયો ને. તો મને આનંદ થયો, તમને આનંદ થયો, વાત પૂરી. તમારો ખેલ જોઈને મને આનંદ થયો અને મેં 5000 હું બોલ્યો એનો તમને આનંદ થયો, વાત પૂરી. આનંદનો બદલો આનંદ. આનંદ કરો, જાઓ આનંદ કરો. સરળ સ્વભાવ ન મન કુટિલાઈ. પણ જ્યારે કુટિલાઈ હોય ત્યારે મને આવા ખેલ કરે. એટલે કે મોટી તો થવા દે દીકરીને. પછી દીકરી તો મોટી થઈ. પાછું પત્ની લીલાવતી યાદ કરાવ્યું સાધુ વાણિયાને, હવે મોટી થઈ, હવે તો એલી માનતા પૂરી કરો. તો કે લગન ટાણે હારોહાર 2 પ્રસંગ કરી લઈશું. લગન થયા, લગન ટાણે વળી પાછો પત્ની યાદ કરાવ્યું કે હવે તો માનતા પૂરી કરો. તો કે લગ્નનું બધું લૌકિક કામ ને એની અંદર પાછી ભગવાનની ભક્તિ ને બધું ભેગું ભેગું એમ મજા ન આવે, એ કાંઈ નિરાતે ન થાય. એટલે પછી વાત અનુકૂળ થાય. લગ્ન એ કરી લીધા અને પછી સાધુ વાણીઓ પોતાના જમાઈને લઈને વાણ લઈને દૂર દેશ કમાવાઈ ગયો. હવે કથા યાદ આવે છે ને બધી. ખૂબ કમાણો, ખૂબ કમાણો. 2 મોટા મોટા વાણમાં ધન ભરી અને પોતાના સ્વદેશ પાછો આવતો હતો. એમાં રસ્તામાં એક ટાપુ, ત્યાં થોડી વાર વાણ લાંગર્યા, અહીંયા થોડા દિવસ રહી, પાણી ભરી, જે ખાધા ખોરાકી બધી લઈ અને પછી આગળની યાત્રા કરીએ. એમાં જંગલના ઝાડવાની નીચે એક સાધુનું રૂપ લઈ અને ભગવાન સત્યનારાયણ પોતે. ભગવાનની ઉઘરાણીની પદ્ધતિ જુદી, વાત ઉઘરાણીની જ છે. એક સાધુનું રૂપ લઈ અને ભગવાન ત્યાં બેઠા. ઓલ્યો સાધુ વાણિયો, એનું નામ સાધુ, કામ સાધુના નહીં. સાધુ મહાત્માને જોઈ પગે લાગવા, આશીર્વાદ આપો બાપ. ઘણાને આશીર્વાદ મફતનું મળે લેવાનું, ખર્ચો ન થવો જોઈએ. એટલે ભગવાને સાધુના રૂપમાં એ વાણિયાને પૂછ્યું, હે સાધુ વાણિયા, તારી આ નૌકામાં શું ભરેલું છે? જે કહેવાય છે તે પોતે સાધુ વાણિયાના મનમાં એવો વિચાર આવ્યો કે જો હું એમ કહીશ કે મારી નૌકામાં ધન ભરેલું છે તો આ સાધુ મહાત્મા એમ કહેશે કે અમારે અહીંયા અન્નક્ષેત્ર ખોલવાનું છે આશ્રમમાં, આની અંદર શેઠજી તમે કંઈક લખાવો, તમારા બાપાનું નામની તકતી લગાડી દઈએ આપણે, વળી પાછું કંઈક આપવું પડશે. આમ રાગ રાગીણીમાં કથા કરતા ને ગામમાં ભટ્ટો સત્યનારાયણ. પછી જે કહેવાય છે તે પોતે સાધુ વાણિયાએ કપટ કરીને ભગવાનને જવાબ આપ્યો છે, હે સાધુ મહારાજ, મારી નૌકામાં જે કહેવાય છે તે પોતે વેલા અને પાંદડા ભરેલા છે. સાધુના રૂપમાં રહેલા ભગવાન સત્યનારાયણ આટલું જ બોલ્યા, તથાસ્તુ. ભગવાનના એમ બોલવા માત્રથી સાધુ વાણિયાની નૌકામાં ભરેલું ધન વેલા અને પાંદડામાં કન્વર્ટ થઈ ગયું, બદલાઈ ગયું, વેલા અને પાંદડા બની ગયું. સમજાય છે? હોવા છતાં આપવાની ભાવના ન હોય ને માણસ ખોટા બોલે ને, એની તિજોરી ભલે ફાટ થતી હોય રૂપિયાથી, પણ એ વેલા ને પાંદડા જ છે. કારણ કે પોતે જ એમ બોલી બેઠો કે વેલા ને પાંદડા છે. જેને પોતાના ધનની કદર ન હોય, એ ધનને વેલા ને પાંદડા કીધા એટલે ધનનું અપમાન કર્યું ને. આમ જોઈએ તો ભગવાને આપ્યું હોય, હારી કમાણી હોય તો ઉલટાના એમ કહો કે મારા વાલાની લીલા કૃપા છે, એની મહેર છે ને, આપણે લીલા લહેર છે. કેમ શેઠજી આ વખતે વેપાર? અરે બખ્ખા, ઉપરવાળાએ કૃપા કરી, છપ્પડ ફાળકી દિયા. આ વર્ષે જ બહુ કમાણા. પણ ઘણાને તમે પૂછો ને કેમ ચાલે ધંધા, પણ હાલે છે, રોટલા નીકળે.
એવું ઢીલું બોલતા હોય, એવું ઢીલું. યાદ રાખજો, પછી બધું ઢીલું ઢીલું ચાલશે. સફળ માણસ અથવા તો સંપન્ન માણસને ઘણીવાર અંદરથી એક ભય હોય છે. લીલા લહેર છે, ભગવાનની કૃપા છે, આવું કહો. આવું પોઝિટિવ જ્યારે થિંકિંગ હોય તમારું, તો તમારા ઘરની લક્ષ્મી રાજી થશે. કેદ કરી રખાય લક્ષ્મીને. તમારા ઘરની લક્ષ્મીને 3 વર્ષ બહાર ફરવા નથી લઈ ગયા તો એ કે હવે ક્યાંક બહાર તો લઈ જાઓ, ફરવા તો લઈ જાઓ. આમ ને આમ ઘરમાં એમ તિજોરીમાં હાવ કેદ કરી રાખે તો એનું ધન, એનો પૈસો, એની લક્ષ્મી એ તે હાવ મુરઝાયેલી રહે. વાપરો વાપરો. પ્રતિગ્રહ પાપ હૈ. પૈસો ફરતો રહેવો જોઈએ. ઇકોનોમી માટે પણ, તંદુરસ્ત ઇકોનોમી માટે જરૂરી છે પૈસો ફરતો રહે, મની સર્ક્યુલેશન બરાબર થાય. આપણા શરીરમાં બ્લડ સર્ક્યુલેશન બરાબર ચાલવું જોઈએ તો આપણે સ્વસ્થ છીએ. આમ ઇકોનોમી પણ સ્વસ્થ ત્યારે રહે, મની સર્ક્યુલેટ થાય. પૈસો એક જગ્યાએ સંઘરી અને બંધાઈ ન જાય, પૈસો ફરતો રહેવો જોઈએ. નદીમાં પણ પાણી વહેતું રહેવું જોઈએ તો એ પાણી નિર્મળ રહે. એ સાધુ વાણિયા નહીં, નૌકામાં ધન હતું એ વેલાને પાંદડા થઈ ગયા, પછી તો એ બહુ દુઃખી થયો. આથી બધી કથા તમે સાંભળી છે એટલે હવે તમને બધું યાદ આવી ગયું હશે. પૂરેપૂરું રિપીટ નથી કરવું, પણ ધ્યાનથી એક એક કથાઓ સાંભળજો વાલા. આ 5 અધ્યાયની કથામાં સદાનંદ બ્રાહ્મણ, ઉલ્કામુખ રાજા, સાધુ વાણિયો અને કઠિયારો, આ ચારેયની કથા દ્વારા પુરાણકારે ચારે વર્ણને સાંકળી લીધા અને સત્યનું વ્રત એ ચારે વર્ણનું કલ્યાણ કરનાર છે, સમાન રૂપે કલ્યાણ કરનાર છે, એ વસ્તુ બતાવી. સત્યનારાયણો વિષ્ણુ, સત્ય એ જ નારાયણ છે અને એ સત્યનું વ્રત એ જ ભગવાન સત્યનારાયણની સાચી પૂજા છે. એ સત્યનું આચરણ એ જ પરમ ધર્મ છે. ધર્મ ન દૂસર સત્ય સમાના, રામાયણ કહે છે. ઘણા સત્યનારાયણની કથા દર પૂનમે કરે, ખોટું રોજ બોલે. કેટલા બધા ધર્મી, કેટલા બધા ધાર્મિક કાંદા લહણ ન ખાય, લાંચ ખાય. એ સાત્વિક આહાર છે? પાણી હાથ ગળને ગાળીને પીવે અને ગરીબોનું લોહી ઊભે ગળે પીવે तो वो धर्म नहीं है. सत्य का व्रत समाज के सभी वर्ण के, सभी वर्ग के लोगों के लिए समान रूप से कल्याण करने वाला है. ये संदेश है सत्यनारायण व्रत कथा का. चाहे श्रमिक हो, चाहे व्यापारी हो, चाहे शासक हो, चाहे धर्मोपदेशक हो, सभी के लिए सत्य का व्रत कल्याणकारी है. એટલા માટે આપણા ઉપનિષદો કહે છે સત્યમ વદ, ધર્મંચર, માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, આચાર્ય દેવો ભવ, અતિથિ દેવો ભવ, સ્વાધ્યાયાન્મા પ્રમદ. આપણી ચર્ચા એ છે કે ગ્રહસ્થ હોય તોય શું થયું, એ સાધુ હોવો જોઈએ. યુવા સ્યાત સાધુ, યુવાધ્યાયક, આશિષ્ઠો, દ્રઢિષ્ઠો, બલિષ્ઠ, યુવાન સાધુ હો. સાધુ એટલે સીધો, સરળ, જેના મનમાં કપટ ન હોય. સરળ સ્વભાવ ન મન કુટિલાય.